હાથમાં બાળો
હા કરાઈ પરંતુ પેલા હે ને તમને જે મજા આવે આપણે પાછળથી ગરબા કરી નાખીએ જાહેરાત કરી દઈએ એક કરું તમે કહી દો કે ગરબા ચાલુ કરીએ. બહુ સરસ અહીંયા દક્ષાબેને મોજ કરે અને જે હવે બેઠા છો એ બધા માતાઓ બહેનો દીકરીઓ વડીલો યુવા વર્ગ બધોય ભરતભાઈએ પહેલા તો ખાલી ગણપતિ ખાલી થોડી એમને ઝલક જ આપી છે. ભરતભાઈને આંભળવા એક જીવનનો લાવો છે. અને બીજી એક ખાસ બાબત કે અહીંયા મને વાત કરી એ પ્રમાણે સમગ્ર ગામની દીકરીઓ આખા ગામની અને બધા સમાજની દીકરીઓ આ પ્રસંગમાં તેડાવી. આ પ્રસંગ એક એવો પહેલો પ્રસંગ છે કે આખા ગામની દીકરીઓ તેડાવી છે સાહેબ. એ બહુ મોટી બાબત છે. એટલે જે બેઠા છો ભાવથી બેઠા છો અને મને તમને આજે જે આનંદ આવે છે આનંદના મૂળમાં હુક તમે અમે કોઈ કલાકાર કોઈ સંગીત કે સાઉન્ડ નથી સાહેબ. આજે મને તમને જે આનંદ આવે છે એના મૂળમાં ભગવતી ચામુંડા છે એટલે સાહેબ મને તમને આનંદ આવે છે. એટલે અહીંયાથી મારે ભરતભાઈને રજૂ કરવા છે. પહેલા એમને જે મોજ આવે એવી એક બે રચનાઓ લેશે એ પછી આપણે બધા એક અડધો કલાક આપણે ગરબાનો રાઉન્ડ કરી દઈશું. જેને ગરબા ગાવા હોય બધા પાછા આપણે ઊભા થઈને માતાજીના ગરબા ગાઈશું. તો અહીંયાથી જબરજસ્ત તાળીના ગડગડાટથી આપણે ભરતભાઈને વધાવી લઈશું. ભરતભાઈ આવે એમને જે મોજ આવે એવો દોર લઈ એ પછી આપણે પાછા એક રાઉન્ડ ગરબાનો કરીશું. ભરતભાઈ બારોટ બરાબર ભરતભાઈ તમને જે મોજ આવે માઈક આ બાજુ લેવું પડશે. હલો ગરબા રમવા છે ને તેનું હા કઈ છે ફરમાઈશ અહીંયા ફરમાઈશ આવી છે એટલે પણ ફરમાઈશ ગરબાની છે એટલે લઈ લઈશું વચ્ચે કારણ કે ઠંડીનો પણ માહોલ બનતો જાય છે. થોડા ગરબા રમીએ ટાઢ ઉડી જાય આપણી અને ચામુંડા રાજી થાય આપણા બાપ. જગદંબા માં તું જોગણી જપીએ તોળા જા જગદંબા માં તું જોગણી માં જપીએ તોળા જા અખંડ દિવાય માતારા બને માં પ્રગટ્યા પોયા માડી ઊંડું એને અળગાર સરોવર દિશે સાઈલા તણા
આયો તેતરી લોનો તાવ શરણાગત કરી માં ચામુંડા પણ દરેક બહેનોને વિનંતી હવે આપણે માના ગરબાથી શરૂઆત કરીએ બધા ઊભા થઈ જાઓ અને જે ભાઈઓની ફરમાઈશ છે હું ગરબામાં લઈ લઈશ એટલે આ જે ગાટલા છે વચ્ચેથી લઈ લો અને ગરબાની લાઈન સરસ મજાની બનાવી દો મને માવતર મળો તો ચામુંડ માતા મળો તો મારી ચામુંડ માતા મળજો
મારી સૈયરો હાલો મારી સૈયરો ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા. પણ હવે માં જગદંબા માં ચામુંડાને યાદ કરવી છે બાપ. એ ચોટેલાના ડુંગરની દેવી રાજસ્થાનમાં બિરાજમાન સુંધાતી પણ ઓળખાતી હોય બાપ. એ મારા કાળિયા ભીલની દેવી ઊંચા કોટડાની દેવી માને યાદ કરવી છે કારણ કે બાપ ચોટીલે હે ચારણ કે દેવી શક્તિ વડી એ મારી રમેશી મારવરાય પણ મધરા મારી ચામુંડ માના મટડે મધરાય મો કારણ કે બાપ માય માં છે. પછી માં જગદંબા આદિ શક્તિ હોય કે ભલે આપણી જન્મ દેવા વાળી માં હોય પણ માથી મોટું કોઈ નહીં. જડ ધરકે જગદીશ સૌ નમાવી શીશ એ તો અંબા આગળ આવ્યા. કારણ કે જગતમાં માથી મોટું કોઈ પાત્ર નથી બાપ. કારણ કે ભગવાને માથી મોટો તો નથી. ભગવાનના ઘણા બધા અવતાર થઈ ગયા. વિષ્ણુના વરા અવતાર, કચ્છા અવતાર, મચ્છા અવતાર, ક્યાંય ના પૂજાણો. ભગવાનને પૂજા માટે થઈને માનો સહારો લેવો પડ્યો. કૌશલ્યાને કુંખે રામ થઈને આવ્યો ત્યારે પૂજાણો બાપ. દેવકીને કુંખે કનૈયો થઈને આવ્યો ને ત્યારે પૂજાણો. ત્યારે કવિ કે માથી મોટું કોઈ નહીં. કવિ કેવું લખે અને હમણાં અમારા ગૌતમભાઈ બારોટ એક ચોખવટ કરી. કારણ કે મા તોરલે કહ્યું છે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પરમારથના કારણે આજ મને માગતોય ન આવે લાજ. અહીંયા તમે 1 રૂપિયાથી માંડી 1 કરોડનો અહીં ઢગલો કરી દો ને બાપ તો એમાંથી 1 પણ રૂપિયો અમારે કોઈ કલાકારોને લેવાનો નથી. જે કાંઈ પૈસો આવે આજે
કારણ કે આ તો મારી ઉત્તર ગુજરાતની ધરા છે, મારું પિંપળ છે બાપ. એટલે જે કાંઈ પૈસા આવે તમામ પૈસામાં ચામુંડાના ચરણે મૂકીને જવાનું છે. એટલે મન ભાવે ત્યાં વરહજો. એવું નથી કહેતો કે તમે 500 1000 2-5 હજાર લઈને આવો. ભલે 1 10ની નોટ લઈને અહીં સુધી આવશો ને બાપ, તો તમે ઉઘાડા પગે માં ચોટીલા ચામુંડની જાત્રા કરીને એ ફળમાં જગદંબા આપશે. એટલે દરેકને વિનંતી એકવાર આવજો અહીં. મારી ચામુંડ તમારું સપનું પૂરું કરશે. હે મારી ચામુંડ તમારું સપનું પૂરું કરશે. તમારા જગમાં જય જયકાર. રેણી કેરી જોઈ દુનિયા કરશે રે સલામ. હે માં ચામુંડ તમારું સપનું પૂરું કરશે. સપનું પૂરું કરશે. પીપળ ગામનો જગમો જય જયકાર.
તમને ગમે ને મને પાત્ર બહુ ગમે છે મારો ઠાકર ધણી જો કાળિયા ઠાકરને યાદ ન કરીએ ને બાપ, કારણ કે ઠાકર બહુ વાલો હોય, કારણ કે એને ગાયો ચરાવી છે અને ગાયમાં 33 કરોડ દેવી દેવતાના દર્શન થાય ત્યારે ઠાકરને યાદ કરવો હોય મારા દ્વારિકાના નાથને. ચામુંડા આપણા હાઈવે બેઠી છે, આમ મહેસાણા જવાય, આમ જાવ તો આપણે ચૌહાણમાંની વાત આવે દેશી ભાષામાં, કારણ માં હાઈવે ઉપર આખા ગામનું રખવાળું કરવા માટે માં બેઠી છે. અને ત્યારે કહેવાનું મન થાય આપણા ઉત્તર ગુજરાતની પ્યોર ભાષા, અમે તો ચૌહાણમાંની વાટે રમતી થાળી રે તો મેહોણા રોડે રમતી થાળી રે મારી ચામુંડ છે પર થાળી રે મારી ચામુંડ પર થાળી રે
ઠાકર ધનને યાદ કર્યો, માને યાદ કરી બાપ. પણ એ દેવાનો દેવ મહાદેવ મારા ભોળિયાનાથને યાદ કરવો હોય, કારણ કે દેવાનો દેવ મહાદેવ છે બાપ, એ ભોળાને યાદ કરવો હોય ત્યારે જાગો જાગો હરે પુરાની જટા જાગો જાગો કારણ કે આપણી માની ફોટો પ્રતિષ્ઠા થવાનું હોય અને સમસ્ત પિંપળ ગામ 18 આલમ મળ્યા હોય, આજુબાજુથી પણ મહેમાનો પધાર્યા હોય અને આપણી 18 આલમને અહીંયા કુંવાસીઓ બોલાવી હોય, બહેનો દીકરીઓ ફોઈઓ બધાને બોલાવ્યા હોય બાપ. પણ પિંપળ ગામ અને આપણી સમસ્ત 18 આલમની કુંવાસીઓ ભેળા થઈ અને માને વિનંતી કરીએ, માં ચામુંડને, કારણ કે આપણે વધાવી પડે ને માને. માં હવે તો માના પહેલા વધામણા કરવા પડે, તો માને વધાવી અને પછી અહીંયા અમે થોડોક બ્રેક આપીએ, કારણ કે આપણે દાતાઓનું સ્વાગત પણ કરવાનું છે. પછી ડાયરાની મોજ માણીશું ત્યારે માં તમે પોજા હોય તો વિડિયો શૂટિંગ થોડો કેમેરો આ બાજુ ફેરવો, બધા હાથ ઊભા કરે, થોડું સેટિંગમાં આવે મારા ભાઈ, થોડો ફેરવો આમ બાજુ ઓડિયન્સ બાજુ. હા
બે હાથ ઊંચા કરીને તાળી પાડીએ જોરદાર તાળીથી આપણે વધામણી હા, કરાય માને વધાવો તાળીથી. માને વધાવીએ ભાઈ 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 પ્યારા ગણેશ પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ સત ઉચ્ચારણમાં સરસ્વતી મતી દીજીએ માતા ભૂલ્યા અક્ષરને બતાવજે મા તોરા ગુણ ગાવ દિન રાત ચિંતા વિઘ્નમાં વિનાશની કમલાયાસની સકલ વિસહતી હંસવાહિની મધુર ગાતે હંસમ ગુરુ ગણપતિ માં શારદા ગણપતિ માં શારદા તને નમન કરવાના શરણે ગયે સુખ નાપસે ઓ પૂરે હૃદય